આપણે સૌનું આજના આ ખાસ ચર્ચા સત્રમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી અમુક વિગતો લઈને સજીવોમાં પદાર્થોનું વહન કેવી રીતે થાય છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણે ખાસ તો પ્રાણીઓમાં લોહીનું ફરવું એટલે કે રુધિરાભિસરણ અને કચરાનો નિકાલ ઉત્સર્જન તંત્ર એની વાત કરીશું. અને હા, સાથે સાથે વનસ્પતિઓમાં પણ પાણી, ખનિજ અને ખોરાક કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે એ પણ સમજીશું. બરાબર. આપણો મુખ્ય હેતુ એ છે કે આ બધી જૈવિક પ્રણાલીઓ જીવન ટકાવી રાખવા માટે કેવી રીતે કામ કરે છે એની સ્પષ્ટ સમજ મેળવીએ. ખરેખર જટિલ છે પણ બહુ જ કાર્યક્ષમ. તો ચાલો શરૂ કરીએ પ્રાણીઓથી. સૌથી પહેલા વાત કરીએ રુધિરાભિસરણ તંત્રની અને એનો મુખ્ય ભાગ એટલે કે રુધિર, લોહી. આપણે એને જીવનધારા કહીએ છીએ, પણ આ લાલ પ્રવાહી ખરેખર શું છે? ના ના ના, ખાલી લાલ પાણી તો બિલકુલ નથી. રુધિર ખરેખર તો આ એક જટિલ પ્રવાહી પેશી છે. એમાં એક પ્રવાહી ભાગ હોય, રુધિરરસ, અને એમાં જાત જાતના કોષો તરતા હોય. સૌથી મુખ્ય છે રક્તકણો, જેને આપણે આરબીસી કહીએ છીએ. એ લાલ રંગના હોય કારણ કે એમાં હિમોગ્લોબિન હોય છે. હિમોગ્લોબિન, હા, સાંભળ્યું છે. આ હિમોગ્લોબિન છે ને, એ જ ફેફસામાંથી ઓક્સિજન પકડે છે અને શરીરના એક એક કોષ સુધી પહોંચાડે છે. બહુ જ મહત્વનું કામ. ઓહ, એટલે આ રક્તકણો ઓક્સિજનના વાહક થયા. પણ બીજા પણ કોષો હોય ને એમાં? હા, ચોક્કસ. બીજા મહત્વના છે શ્વેતકણો, ડબલ્યુબીસી. આ તો આપણા શરીરના સૈનિકો જેવા છે. સૈનિકો એટલે? મતલબ કે જ્યારે બહારથી કોઈ રોગના જંતુ, બેક્ટેરિયા કે વાયરસ આવે ને, તો આ શ્વેતકણો એમની સામે લડે, આપણને બીમાર પડતા બચાવે. અને ત્રીજા છે ત્રાકકણો. ક્યારેક વાગે ને લોહી નીકળે, ત્યારે એ લોહીને જામી જવામાં મદદ કરે, એટલે વધારે લોહી વહી ન જાય. બરાબર. તો આ બધા કોષો અને પેલું પ્રવાહી રુધિરરસ કયું તમે? હા, રુધિરરસ. પીળાશ પડતો હોય, એમાં પ્રોટીન, ક્ષાર, બીજું બધું ઓગળેલું હોય, આ બધા કોષો એમાં જ આમ તેમ ફરતા હોય. તો આટલી બધી વસ્તુઓવાળું લોહી આખા શરીરમાં પહોંચે કઈ રીતે? કોઈ ખાસ રસ્તા હશે ને એના માટે? પાઇપલાઇન જેવું કંઈક? હા, બરાબર સમજ્યા. પાઇપલાઇન જેવું જ. રુધિર છે ને, એ બંધ નળીઓના એક મોટા જાળામાં ફરે છે. એને રુધિરવાહિનીઓ કહેવાય. મુખ્ય બે પ્રકાર છે, ધમનીઓ અને શિરાઓ. ધમનીઓ શું કરે? એ હૃદયમાંથી શુદ્ધ એટલે કે ઓક્સિજનવાળું લોહી શરીરના બધા ભાગો સુધી લઈ જાય. હૃદયથી દૂર લઈ જાય, બરાબર. હા, અને હૃદય જોરથી ધક્કો મારે ને, એટલે ધમનીઓની દિવાલ જાડી અને મજબૂત હોય. સ્થિતિસ્થાપક પણ, જેથી પેલું ઊંચું દબાણ સહન કરી શકે. ઓહ, એટલે જો ધમની નબળી હોય તો તકલીફ થાય? બિલકુલ. હવે બીજો પ્રકાર છે શિરાઓ. એનું કામ ઉલટું. શરીરના ભાગોમાંથી પેલું વપરાયેલું કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ભેગું કરીને હૃદય બાજુ પાછું લાવે. એટલે શિરાઓ હૃદય તરફ લાવે. હા, અને શિરાઓમાં લોહીનું દબાણ ધમની જેટલું ના હોય, એટલે એમની દિવાલ થોડી પાતળી હોય. શિરાઓની એક ખાસ વાત એ છે કે એમાં વાલ્વ હોય છે, નાના દરવાજા જેવા. એ લોહીને ખાલી હૃદય તરફ જ જવા દે, પાછું ન જવા દે. અચ્છા, વાલ્વ હોય એટલે લોહી ઊંધું ના જાય. પણ આ ધમનીઓ અને શિરાઓ જોડાય કેવી રીતે? સીધી રીતે નહીં. ધમનીઓ છે ને, અંગો સુધી પહોંચે એટલે વધુને વધુ પાતળી થતી જાય. સાવ નાની નાની નળીઓ બની જાય. એને કહેવાય કેશિકાઓ. વાળ કરતાં પણ પાતળી હોય. અને આખા શરીરમાં એનું જાળું પથરાયેલું હોય, દરેક કોષ સુધી. ઓહો, આટલું બધું જાડું? હા, અને આ કેશિકાઓમાં જ ખરી આપ-લે થાય. લોહીમાંથી ઓક્સિજન ને ખોરાક કોષોને મળે, અને કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને કચરો લોહીમાં આવે. પછી આ બધી કેશિકાઓ પાછી ભેગી મળીને શિરાઓ બનાવે. અને એ શિરાઓ લોહીને હૃદય તરફ લઈ જાય. આખું ચક્કર ચાલે. આપણે પેલું કાંડા પર આંગળી રાખીને ધબકારા જેવું અનુભવીએ છીએ ને? હા પાઠ્યપુસ્તકમાં પણ છે આકૃતિ 7.1માં. એ શું છે? હા, એને નાડી ધબકાર કહેવાય. પલ્સ. જ્યારે હૃદય ધબકે ને, લોહીને ધમનીમાં ધકેલે, ત્યારે ધમનીની દિવાલ થોડી ફૂલે. એ ધ્રુજારી આપણે અનુભવી શકીએ. કાંડા પર, ગળા પાસે, જ્યાં ધમની ચામડીની નજીક હોય, ત્યાં સહેલાઈથી ખબર પડે. પુસ્તકમાં બતાવ્યું છે ને, એમ કાંડા પર અંગૂઠાની નીચે 2 આંગળી મૂકો એટલે અનુભવાય. અને એનાથી હૃદયના ધબકારા ખબર પડે? હા, 1 મિનિટમાં જેટલી વાર નાડી ધબકે એટલા જ આપણા હૃદયના ધબકારા હોય.
સામાન્ય રીતે આરામ કરતા હોઈએ ત્યારે 72 થી 80 જેવા હોય 1 મિનિટમાં. અને આ બધાનું મેઇન કંટ્રોલ સેન્ટર જે સતત ધબક ધબક કરે છે, હૃદય, એ કેવી રીતે કામ કરે છે? થાકતું જ નથી લાગતું. હૃદય તો ખરેખર અદ્ભુત પંપ છે. ખાસ પ્રકારના સ્નાયુઓનું બનેલું છે જે આખી જિંદગી લયમાં સંકોચાય અને ખુલે. સંકોચન, વિકોચન. આ એક સંકોચન અને એક વિકોચન એટલે એક ધબકારો. આકૃતિ 7.2 માં બતાવ્યું છે ને, એના 4 ભાગ હોય. ઉપર 2 કર્ણક, નીચે 2 ક્ષેપક. હા, 4 ખાના જેવું. બરાબર. જમણી બાજુ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી સંભાળે અને ડાબી બાજુ ઓક્સિજનવાળું શુદ્ધ લોહી. અને વચ્ચે વાલ હોય એટલે આ બંને લોહી ક્યારેય ભળી ન જાય. ઓહ, એટલે શુદ્ધ અને અશુદ્ધ લોહી અલગ રહે. હા, એ બહુ જરૂરી છે. ખાસ કરીને આપણા જેવા ગરમ લોહીવાળા પ્રાણીઓ માટે. એનાથી શરીરને પૂરતો ઓક્સિજન મળે. અને ડોક્ટર પેલું કાનમાં ભરાવીને છાતી પર મૂકે છે, સ્ટેથોસ્કોપ, એ આ જ ધબકારા સાંભળવા માટે ખરું ને? બિલકુલ. સ્ટેથોસ્કોપથી હૃદયના ધબકારાનો અવાજ મોટો અને સ્પષ્ટ સંભળાય. એનાથી ડોક્ટરને ખબર પડે કે હૃદય બરાબર ધબકે છે કે નહીં, વાલ્વ બરાબર કામ કરે છે કે નહીં. હૃદયની તબિયત જાણવા માટે ઉપયોગી છે. આટલી જટિલ સિસ્ટમ કોઈકે તો પહેલીવાર શોધી હશે ને, આ લોહીના ફરવાની વાત. હા, એનો શ્રેય જાય છે અંગ્રેજ ડોક્ટર વિલિયમ હાર્વેને. ઘણા વર્ષો પહેલાં 16મી-17મી સદીમાં. એમના સમયમાં લોહી કેવી રીતે ફરે છે એના વિશે બહુ ખોટી માન્યતાઓ હતી. પણ હાર્વેએ પ્રયોગો કરીને સાબિત કર્યું કે લોહી છે ને એ હૃદય અને ફેફસામાંથી પસાર થઈને ધમનીઓ દ્વારા આખા શરીરમાં જાય છે અને પછી શિરાઓ દ્વારા પાછું હૃદયમાં આવે છે. એક બંધ સર્કિટમાં ફર્યા કરે છે. મતલબ એમણે આખું પરિભ્રમણ સમજાવ્યું? હા, એ વખતે આ બહુ મોટી ક્રાંતિકારી શોધ હતી. ઘણા લોકોએ માન્યું પણ નહોતું. પણ એમની આ શોધથી જ શરીર વિજ્ઞાનને સાચી દિશા મળી. ખરેખર વિલિયમ હાર્વેની વાત રસપ્રદ છે. તો આપણે જોયું કે લોહી જરૂરી વસ્તુઓ, ઓક્સિજન, પોષક તત્વો બધે પહોંચાડે છે. પણ આ બધી ક્રિયાઓ થાય ત્યારે શરીરમાં નકામો કચરો પણ બનતો હશે ને? એનું શું થાય છે? હા, ચોક્કસ બને. જેમ આપણે ઘરમાં રોજ કચરો કાઢીએ છીએ એમ શરીરમાં પણ કોષો કામ કરે ત્યારે અમુક નકામા અને ક્યારેક ઝેરી પદાર્થો બને છે. જો આ કચરો શરીરમાં જમા થતો રહે તો નુકસાન કરે. એટલે એને શરીરમાંથી બહાર કાઢવો બહુ જરૂરી છે. અને આ બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? એને કહેવાય ઉત્સર્જન. અને જે અંગો આ કામ કરે એ બધા મળીને બનાવે ઉત્સર્જન તંત્ર. માણસમાં આ ઉત્સર્જનનું મુખ્ય કામ કોણ કરે? કિડની. હા, મુખ્ય અંગ છે. એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની. વાલના દાણા જેવા આકારના હોય. પેટમાં પાછળની બાજુ, કરોડરજ્જુની બંને બાજુએ એક એક. આકૃતિ 7.6 માં બતાવ્યું છે ને, કિડનીમાંથી 2 નળીઓ નીકળે, મૂત્રવાહિની. એ મૂત્રને નીચે મૂત્રાશયમાં લઈ જાય. મૂત્રાશય એટલે પેલી થેલી જ્યાં પેશાબ ભેગો થાય. બરાબર. અને પછી મૂત્રમાર્ગ દ્વારા એ શરીરની બહાર નીકળે. આખું તંત્ર આમ જોડાયેલું છે. તો કિડની કરે શું બરાબર? કચરો કાઢે કેવી રીતે? કિડની છે ને એ સુપર ફિલ્ટર જેવું છે. શરીરમાંથી લોહી સતત કિડનીમાં આવતું રહે. કિડનીમાં લાખો નાની નાની ગળણીઓ હોય. એ ગળણીઓમાંથી લોહી પસાર થાય ત્યારે એમાંથી કચરો જેમ કે યુરિયા, વધારાનું પાણી, ક્ષાર એ બધું ગળાઈને અલગ પડી જાય. અને કામની વસ્તુઓ એ પણ જતી રહે ને? ના ના. જે કામના પદાર્થો છે જેમ કે ગ્લુકોઝ, એમિનો એસિડ એ પાછા શોષાઈને લોહીમાં ભળી જાય. ફક્ત કચરો અને વધારાનું પાણી જ આગળ જાય. આ કચરો અને પાણી ભેગા મળીને બને મૂત્ર એટલે કે પેશાબ. પછી એ મૂત્રવાહિનીથી મૂત્રાશયમાં જાય અને સમય સમય પર બહાર નીકળે. આ પેશાબમાં હોય શું મુખ્યત્વે? સામાન્ય રીતે આપણે દિવસમાં લગભગ 1 થી પોણા 2 લીટર જેટલો પેશાબ કરીએ. એમાં લગભગ 95% તો પાણી જ હોય. બાકીના 5%માં મુખ્યત્વે યુરિયા હોય, લગભગ 2.5%. અને બીજા 2.5%માં બીજા નકામા દ્રવ્યો જેમ કે યુરિક એસિડ, થોડા ક્ષાર વગેરે. યુરિયા ક્યાંથી આવે? આપણે જે પ્રોટીન ખાઈએ ને એના પાચન અને વપરાશ પછી યુરિયા બને. એ નાઇટ્રોજનવાળો કચરો છે જેને શરીરમાંથી કાઢવો જરૂરી છે. અચ્છા, ઉનાળામાં કે કસરત કરીએ ત્યારે પરસેવો બહુ થાય છે. એનું શું? એ પણ કચરો કાઢે? હા, અમુક અંશે કહી શકાય. પરસેવો પણ ઉત્સર્જનનો એક પ્રકાર ગણી શકાય. આપણી ચામડીમાં પરસેવાની ગ્રંથિઓ હોય. એ પરસેવો બનાવે.
એમાં મુખ્યત્વે પાણી અને થોડા ક્ષાર હોય, એટલે પરસેવા દ્વારા પણ થોડું વધારાનું પાણી અને ક્ષાર નીકળી જાય. પણ મુખ્ય કામ તો ઠંડક આપવાનું છે ને પરસેવાનો. હા, બિલકુલ. પરસેવાનો મુખ્ય ફાયદો શરીરને ઠંડુ રાખવાનો છે. જ્યારે પરસેવો ચામડી પરથી સુકાય, બાષ્પીભવન પામે, ત્યારે એ શરીરની ગરમી વાપરે, એટલે આપણને ઠંડક લાગે. પેલું માટલાનું ઉદાહરણ છે ને, માટલાની બહારની સપાટી ભીની રહે, પાણી જમે, એ પાણી ઉડી જાય એટલે માટલું ઠંડુ રહે, અંદરનું પાણી પણ ઠંડુ રહે. બસ એવું જ કામ પરસેવો કરે છે. ઓ, માટલા જેવું જ. રસપ્રદ છે. આ તો થઈ પ્રાણીઓની વાત. હવે વનસ્પતિઓ. એ તો એક જ જગ્યાએ ઊભી રહે, એમને શા માટે આવા વહનની જરૂર પડે? ભલે વનસ્પતિઓ ચાલી શકતી નથી, પણ એમના શરીરમાં પણ પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા બહુ જરૂરી છે. એમને પણ જીવવા માટે, મોટા થવા માટે પાણી જોઈએ, જમીનમાંથી ક્ષારો જોઈએ, અને એમણે પોતે બનાવેલો ખોરાક પણ બધા ભાગો સુધી પહોંચાડવો પડે. હા, એ વાત તો સાચી. પણ કેવી રીતે? મૂળ પાણી શોષે એ છેક ઉપર પાંદડા સુધી કેવી રીતે પહોંચે? સારો પ્રશ્ન છે. એના માટે વનસ્પતિમાં ખાસ પ્રકારની પેશીઓ હોય છે. વાહક પેશીઓ. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે છે જલવાહિની, ઝાયલમ. વનસ્પતિના મૂળમાં નાના તાંતણા જેવા મૂળ રોમ હોય. એ જમીનમાંથી પાણી અને ઓગળેલા ક્ષારો ચૂસી લે. જમીનના કણો વચ્ચેથી? હા. પછી આ પાણી અને ક્ષાર મૂળની અંદર રહેલી જલવાહિનીમાં જાય. આ જલવાહિનીઓ એટલે લાંબી સળંગ પાઇપ જેવી રચના. એ મૂળમાંથી થળમાં થઈને છેક ઉપર પાંદડા સુધી પહોંચેલી હોય. આકૃતિ 7.7 એમાં બતાવ્યું છે ને? બસ આ પાઇપલાઇન દ્વારા પાણી અને ક્ષાર ઉપર ચડે છે. જાણે બિલ્ડિંગમાં પાણીની ટાંકીમાંથી નીચે નળ સુધી પાઇપ હોય એમ. પણ ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપર. હા, બરાબર. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. અને પાંદડા જે ખોરાક બનાવે છે પ્રકાશસંશ્લેષણથી, એનું શું? એ પણ આ જ પાઇપથી? ના, એના માટે અલગ પાઇપલાઇન છે. ખોરાક બને પાંદડામાં, શર્કરા સ્વરૂપે. પણ એની જરૂર તો વનસ્પતિના બધા જ ભાગોને હોય. નવી કળીઓ, ફળ, બીજ, મૂળ. હા, બધાને ઊર્જા તો જોઈએ. એટલે આ તૈયાર ખોરાકને પાંદડામાંથી બીજા ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે અન્નવાહિની, ફ્લોએમ. આકૃતિ 7.7 બીમાં છે. અન્નવાહિનીની નળીઓ પણ આખા છોડમાં ફેલાયેલી હોય, અને એ ખોરાકને ઉપર કે નીચે જ્યાં જરૂર હોય ત્યાં બંને દિશામાં લઈ જઈ શકે. ઓહ, એટલે અન્નવાહિની ટુ વે ટ્રાફિક જેવું કામ કરે. હા, કહી શકાય. જ્યારે જલવાહિની મોટે ભાગે વન વે જેવું, નીચેથી ઉપર. આ જલવાહિની અને અન્નવાહિની બંને સાથે મળીને વાહી પુલ બનાવે. એ જ વનસ્પતિનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક છે. એવું પણ સાંભળ્યું છે કે છોડ બહુ બધું પાણી ગુમાવી દે છે, હવામાં ઉડાડી દે છે. આવું કેમ? પાણી તો કિંમતી છે. હા, એ વાત સાચી છે. એ ક્રિયાને ઉત્સ્વેદન કહે છે, ટ્રાન્સપિરેશન. વનસ્પતિના પાંદડા પર, ખાસ કરીને નીચેની બાજુએ, નાના છિદ્રો હોય. પર્ણરંધ્ર કહેવાય એને. આ પર્ણરંધ્રમાંથી પાણી વરાળ બનીને હવામાં ઉડી જાય છે. લાગે કે આ તો નકામો પાણીનો બગાડ છે, પણ એવું નથી. આ ઉત્સ્વેદન ખરેખર બહુ જ કામનું છે. બગાડ જેવી લાગતી વસ્તુ કામની કેવી રીતે હોઈ શકે? જો જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડે છે ને, ત્યારે એ પેલી જલવાહિનીની પાઇપલાઇનમાં ઉપરની તરફ એક ખેંચાણ ઊભું કરે છે. જાણે આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ એવું ખેંચાણ. અચ્છા, એટલે ઉપરથી પાણી ઉડે એટલે નીચેથી ખેંચાય. બરાબર. આ ખેંચાણ એટલો મજબૂત હોય છે કે એ મૂળમાંથી પાણીને છેક ઊંચા ઝાડની ટોચ સુધી ખેંચી લાવે છે, ગુરુત્વાકર્ષણની સામે પણ. પાઠ્યપુસ્તકમાં પેલા પ્રયોગો છે ને, બટાટામાં ખાંડનું દ્રાવણ ભરીને કે છોડ પણ કોથળી બાંધીને, એ આ જ વસ્તુ સમજાવે છે. હા, યાદ આવ્યું. અને બીજો ફાયદો એ કે જેમ પરસેવાથી આપણું શરીર ઠંડુ રહે, એમ ઉત્સ્વેદનથી વનસ્પતિનું શરીર પણ ઠંડુ રહે છે. ગરમીમાં આ બહુ જ જરૂરી છે. કમાલ છે. એટલે ઉત્સ્વેદન પાણી ગુમાવે છે, પણ સાથે સાથે પાણી ખેંચવામાં અને ઠંડક આપવામાં મદદ પણ કરે છે. તો આ આખી ચર્ચા થઈ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનની. આના પરથી મુખ્ય શું શીખવા મળ્યું? મુખ્ય વાત એ કે પ્રાણીઓમાં રુધિરાભિસરણ તંત્ર એટલે કે લોહી, રુધિરવાહિની અને હૃદય એ ઓક્સિજન, પોષક તત્વો પહોંચાડવા અને કચરો દૂર કરવા માટે એક અત્યંત જરૂરી અને જટિલ વ્યવસ્થા છે. એ જ રીતે ઉત્સર્જન તંત્ર, ખાસ કરીને કિડની, લોહીને સાફ રાખીને શરીરનું સંતુલન જાળવે છે. આ બંને વગર જીવન ચાલે જ નહીં. અને વનસ્પતિઓ માટે? વનસ્પતિઓમાં પણ જલવાહિની અને અન્નવાહિની દ્વારા
પાણી, ક્ષારો અને ખોરાકનું જે વહન થાય છે એ એમના વિકાસ અને જીવન માટે પાયારૂપ છે. અને ઉત્સ્વેદન ભલે પાણીનો વ્યય જેવું લાગે, પણ એ પાણીના શોષણ અને વહન માટે અને ઠંડક માટે અનિવાર્ય છે. મતલબ કે વનસ્પતિઓમાં પણ પરિવહન માટે ખૂબ જ કાર્યક્ષમ સિસ્ટમ ગોઠવાયેલી છે. આપણે જોયું કે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેમાં જીવન ટકાવી રાખવા માટે પદાર્થો લાવવા લઈ જવા અને કચરો કાઢવા માટે કેવી અદ્ભુત અને જટિલ વ્યવસ્થાઓ છે. આ બધી સિસ્ટમ છે ને એ આસપાસના પર્યાવરણ પર ઘણી આધાર રાખે છે. અહીં એક વિચાર આવે છે. અત્યારે પર્યાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે પાણીની તંગી, જમીન બગડવી, તાપમાન વધવું, હા, એ તો મોટી સમસ્યાઓ છે. તો આ ફેરફારોની અસર આ જે અત્યંત સંવેદનશીલ પરિવહન અને ઉત્સર્જન તંત્રો છે એમની કામ કરવાની ક્ષમતા પર કેવી પડતી હશે? શું આ જીવંત તંત્રો આ બદલાતા સંજોગો સામે ટકી શકશે, અનુકૂલન સાધી શકશે? આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.